મેં હંમેશા લોકો પાસેથી સાંભળ્યું હતું કે સાઉદી અરેબિયાની ગરમી અસહ્ય હોય છે, પણ સાંભળવા અને ભોગવવા વચ્ચે જમીન આસમાનનો તફાવત હોય છે. જ્યારે હું પહેલી વાર સાઉદી અરેબિયાના રસ્તાઓ પર નીકળ્યો ત્યારે એવું લાગ્યું જાણે સૂરજ મારા માથા પર નહીં પણ મારા શરીરની અંદર બળી રહ્યો હોય. ધગધગતા રસ્તાઓ, કાચની જેમ ચમકતી ગગનચુંબી ઇમારતો અને તેમની વચ્ચે એક એવો પરદેશી જેના પગ નીચે જમીન તો હતી પણ રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. હું ભારતથી મોટા સપના લઈને આવ્યો હતો. મારા દિલમાં માત્ર એક જ ઈચ્છા હતી કે મારા પરિવારનું નસીબ બદલી નાખું. મારી પત્નીની આંખોમાં આશા હતી, બાળકોના ચહેરા પર સપના હતા અને મારા વૃદ્ધ માતા પિતાની દુઆઓ મારી સાથે હતી. મેં તે તમામને ખાતરી આપી હતી કે કંઈક બનીને પાછો ફરીશ અને તેમનું જીવન સરળ બનાવી દઈશ. પરંતુ અહીં આવ્યા પછી હકીકતે જાણે મારા તમામ સપનાઓને કસોટીની ભઠ્ઠીમાં નાખી દીધી હતા. બીજા વણવામાં જે કંઈક મૂડી જમા કરી હતી તે બધી જ ખર્ચાઈ ગઈ હતી. જ્યારે હું સાઉદી અરેબિયા પહોંચ્યો ત્યારે મને લાગ્યું હતું કે અહીં તકો જ તકો હશે, પણ દરેક દરવાજો ખખડાવ્યા પછી નિરાશા જ હાથ લાગતી. સવારથી સાંજ સુધી હું વિવિધ ઓફિસો, ગોદામો અને બાજારોના ચક્કર લગાવતો, પણ દરેક જગ્યાએ એક જ પ્રશ્ન પૂછાતો, અનુભવ છે? સ્પોન્સર કોણ છે? અને મારી પાસે આ પ્રશ્નના કોઈ નક્કર જવાબ નહોતા. દિવસો પસાર થતા જઈ રહ્યા હતા અને મારા વિઝિટ વિઝાની મુદત ઝડપથી પૂરી થઈ રહી હતી. ખિસ્સામાં પડેલા છેલ્લા થોડા રિયાલ મને સતત યાદ અપાવતા રહેતા કે સમય ઓછો છે. હું અવારનવાર રાત્રે કોઈ સસ્તા રૂમમાં બેસીને પાસપોર્ટને એકધારું જોતો રહેતો. તેના પર લાગેલી વિઝાની મહોર જાણે મને પડકારતી હોય, જોઈએ છે કે તું કેટલો મજબૂત છે. ગરમીની હાલત એવી હતી કે બપોરના સમયે રસ્તા પર ઊભા રહેવું પણ સજા જેવું લાગતું હતું. હું પરસેવે રેબઝેબ થાકથી લોથપોથ હતો, પણ હાર મારવા તૈયાર નહોતો. મને ખબર હતી કે જો હું ખાલી હાથે પાછો ગયો તો માત્ર મારું સપનું જ નહીં તૂટે, મારા પરિવારનો વિશ્વાસ પણ તૂટી જશે. મારી પત્નીએ વિદાય આપતી વખતે મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું હતું, અમે બધા તમારી સાથે છીએ, બસ હિંમત ના હારતા. તેના એ શબ્દો મારા માટે ઢાલ બની ગયા હતા. એક દિવસ જ્યારે હું હંમેશાની જેમ નોકરીની ભટકી રહ્યો હતો ત્યારે એક મોટા સુપર સ્ટોરની બહાર લોકોનું ટોળું જોયું. જાણવા મળ્યું કે ત્યાં કામચલાઉ ધોરણે કેટલાક છોકરાઓની ભરતી થઈ રહી છે. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હું તરત જ લાઈનમાં ઊભો રહી ગયો. ઇન્ટરવ્યૂ કંઈ ખાસ નહોતો, બસ થોડા ઔપચારિક પ્રશ્નો અને પછી પગારનો ઉલ્લેખ. પગાર ઘણો ઓછો હતો, એટલો કે માંડ ગુજરાન ચાલી શકે, પણ તે સમયે મારા માટે તે કોઈ ખજાનાથી ઓછો નહોતો. મને થોડા દિવસો માટે નોકરી પર રાખી લેવામાં આવ્યો. જ્યારે મેં પહેલીવાર સ્ટોરનો યુનિફોર્મ પહેર્યો ત્યારે દિલમાં એક અજીબ શાંતિ થઈ, જાણે ડૂબતાને તણખલાનો સહારો મળી ગયો હોય. પણ આ શાંતિ કામચલાઉ હતી. હું જાણતો હતો કે મારા વિઝા હજુ પણ વિઝિટ પર છે અને આ નોકરી કાયદેસર નથી. દરેક પળે ડર મારી સાથે રહેતો કે જો કોઈ પૂછશે તો, જો પકડાઈ ગયો તો. તેમ છતાં મેં મારી જાતને સમજાવી કે ડરવાની કંઈક નહીં થાય. મેં કામમાં મારી જાતને ઝોંકી દીધી. ટેબલ સાફ કરવા, સામાન ઉઠાવવો, ગ્રાહકોને રસ્તો બતાવવો. હું દરેક કામ પૂરી લગનથી કરતો. કદાચ મારી મહેનત કોઈની નજરમાં આવી જાય, કદાચ નસીબ ફરી એકવાર મહેરબાન થઈ જાય. રાત્રે જ્યારે હું થાક્યો પાક્યો મારા રૂમમાં પાછો ફરતો ત્યારે મોબાઈલ પર પત્નીનો આવાજ સાંભળતો. તે બાળકો વિશે જણાવતી, માતા પિતાના ખબર અંતર પૂછતી અને દરેક વખતે એ જ કહેતી, બસ થોડી ધીરજ રાખો, બધું ઠીક થઈ જશે. હું તેનાથી મારી અસલી મુશ્કેલી છુપાવતો. તેનો નહોતો કહેતો કે વિઝા પૂરા થવામાં હવે ગણતરીના અઠવાડિયા જ બાકી છે. હું નહોતો ઈચ્છતો કે તે પણ મારી જેમ બેચેન થઈ જાય. મને અહેસાસ હતો કે સમય મારી વિરુદ્ધ ઝડપથી ભાગી રહ્યો છે. જો આ 20 દિવસમાં મેં કોઈ કાયમી રસ્તો ન કાઢ્યો તો મારે બધું છોડીને પાછા જવું પડશે. પણ મેં દિલમાં સંકલ્પ કરી લીધો હતો કે
છેલ્લી ઘડી સુધી કોશિશ કરીશ. મારે ગમે તેમ કરીને અહીં રોકાવું હતું, મારા સપનાઓ માટે, મારા પરિવાર માટે. મને ખબર ન હતી કે મારા નસીબનું પેંડું બસ થોડા દિવસો પછી એવો વળાંક લેવાનું હતું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એક મુલાકાત, એક નિર્ણય અને મારું આખું જીવન બદલવાનું હતું. પણ એ સમય સુધી હું માત્ર એક ગભરાયેલો પરદેશી હતો જે સાઉદી અરેબિયાના બળબડતા રસ્તાઓ પર પોતાના આવતીકાલની ભટકી રહ્યો હતો. સુપર સ્ટોરની નોકરી મળી જવી એ મારા માટે ક્ષણિક શાંતિ ચોક્કસ હતી, પરંતુ અસલી ડર તો હવે શરૂ થયો હતો. હું જાણતો હતો કે મારા વિઝા વિઝિટ પર છે અને આ આધાર પર કામ કરવું એ કાયદેસર રીતે ગુનો હતો. સાઉદી અરેબિયા જેવા દેશમાં કાયદાની કડકાઈના કિસ્સા મેં ઘણા સાંભળ્યા હતા. કોઈ મામૂલી ઉલ્લંઘન પણ માણસને સીધો જેલ અથવા ડિપોર્ટ સુધી પહોંચાડી શકે છે. આ જ વિચાર મારા દિલમાં દરેક સમયે એક અજાણ્યો ફફડાટ પેદા કરતો હતો. હું સવારે સૌથી પહેલા આવતો અને રાત્રે સૌથી છેલ્લો નીકળતો. મારો હેતુ સ્પષ્ટ હતો. કોઈ ફરિયાદ ના આવે, કોઈ બેદરકારી ન થાય, કોઈની નજર મારા પર ટકે એવું કોઈ કારણ ન બને. હું સામાન વ્યવસ્થિત ગોઠવતો, ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપતો, સ્ટોરની સફાઈમાં મદદ કરતો. એટલું જ નહીં પણ ક્યારેક બીજા કર્મચારીઓનું કામ પણ સંભાળી લેતો. લોકો મને મહેનતુ કહેતા, પણ તેમને શું ખબર કે મારી મહેનત પાછળ ડરની એક લાંબી દિવાલ ઊભી હતી. દરેક વખતે જ્યારે દરવાજો ખુલતો અને કોઈ પોલીસવાળો કે સરકારી અધિકારી અંદર દાખલ થતો ત્યારે મારું દિલ ગળે આવી જતું. હું તરત જ નજર ઝુકાવી લેતો, કોઈ ટેબલની પાછળ છુપાઈ જતો અથવા સ્ટોર રૂમ તરફ નીકળી જતો. મને લાગતું જાણે તેઓ સીધા મારી તરફ જ આવી રહ્યા હોય. પરસેવો મારા કપાળ પર ગરમીથી નહીં પણ ડરથી આવતો હતો. મેનેજર ક્યારેક મને ધ્યાનથી જોતો તો હું વધુ ગભરાઈ જતો. શું તેને મારા કાગળો વિશે ખબર પડી ગઈ છે? શું તે માલકનને કહી દેશે? દરેક પળે આ જ આશંકા મારી સાથે રહેતી. મેં મારી જાતને સમજાવી રાખ્યું હતું કે બસ થોડા દિવસો વધુ, કદાચ કોઈ કાયમી સ્પોન્સર મળી જાય, કદાચ કોઈ બીજી નોકરી હાથમાં આવી જાય. પણ દિવસો પસાર થઈ રહ્યા હતા અને કોઈ ચમત્કાર દેખાઈ રહ્યો ન હતો. આ જ ડર અને અનિશ્ચિતતાથી વચ્ચે એક દિવસ સ્ટોરમાં અચાનક હલચલ મચી ગઈ. બધા કર્મચારીઓ તરત જ સીધા થઈ ગયા, યુનિફોર્મ સરખો કરવા લાગ્યા, ટેબલની ધૂળ સાફ કરવા લાગ્યા. કોઈએ ધીમેથી કહ્યું, માલકણ આવી રહ્યા છે. આ સાંભળીને મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. મેં પહેલા ક્યારે તેમને નજીકથી જોયા નહોતા. બસ તેમના વિશે સાંભળ્યું હતું કે તેઓ કડક સ્વભાવના છે, કામમાં કોઈ બેદરકારી સહન નથી કરતા અને દરેક વસ્તુ પર ઝીણવટભરી નજર રાખે છે. તેમનું નામ સમીરા હતું. આટલી નાની ઉંમરે આટલા મોટા બિઝનેસના માલિક. લોકો કહેતા કે તેમની બુદ્ધિમત્તા અને નિર્ણય લેવાની ક્ષમતા અસાધારણ છે. થોડી ક્ષણો પછી તેઓ અંદર દાખલ થયા. સાદા પણ અત્યંત ભવ્ય પોશાકમાં સજ્જ, આત્મવિશ્વાસ ભરી ચાલ અને આંખોમાં એક અજીબ ચમક. તેમના આવવાથી જાણે આખું વાતાવરણ બદલાઈ ગયું. દરેક કર્મચારીની કોશિશ હતી કે તે તેમની નજરમાં સારો દેખાય. હું પણ માથું નમાવીને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. દિલમાં પ્રાર્થના કરતો રહ્યો કે તેમની નજર મારા પર ન પડે. પણ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. તેઓ ધીમે ધીમે વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરતા મારા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા. હું રેક પર સામાન સજાવી રહ્યો હતો ત્યારે અચાનક મને અહેસાસ થયો કે કોઈ મારી સામે આવીને ઊભું રહી ગયું છે. મેં ધીમેથી માથું ઊંચું કર્યું તો તેઓ મારી સામે ઊભા હતા. તેમની નજર સીધી મારી આંખોમાં હતી. તેઓ થોડી ક્ષણ મને ધ્યાનથી જોતા રહ્યા. એવું લાગ્યું જાણે તેઓ માત્ર મારો ચહેરો નહીં પણ મારી અંદર છુપાયેલા ડરને પણ વાંચી રહ્યા હોય. મારા હાથ રૂંચવા લાગ્યા. મેં તરત જ નજર ઝુકાવી લીધી. તેમણે પાછળ ઊભેલા મેનેજરને કંઈક કહ્યું. હું પૂરી રીતે સમજી તો ન શક્યો, પણ તેમના આવાજમાં કઠોરતા નહોતી, પણ જાણે કોઈક પ્રશ્ન હોય. મેનેજરે માથું હલાવ્યું. મારું દિલ ડૂબવા લાગ્યું. શું તેમણે મારા કાગળો ચેક કરી લીધા છે? શું તેઓ જાણી ગયા છે કે હું વિઝિટ વિઝા પર છું? થોડી ક્ષણો પછી તેઓ આગળ વધી ગયા, પણ મારા પગમાંથી જાણે જીવ નીકળી ગયો હતો.
હું ત્યાં જ ઊભો રહી ગયો, મનમાં હજારો શંકાઓ લઈને. કદાચ તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકવાના છે, કદાચ પોલીસને જાણ કરી દેશે. મારા વિઝાની મુદ્દતમાં હવે માત્ર 20 દિવસ બાકી હતા. જો આ નોકરી પણ ગઈ તો હું સંપૂર્ણપણે નિરાધાર થઈ જઈશ. તેના જતાની સાથે જ મેનેજર મારી પાસે આવ્યો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે ધીમેથી કહ્યું, "તાં શું કર્યું છે? માલકને તને પોતાની ઓફિસમાં બોલાવ્યો છે. અત્યારે જ જા અને હાજર થઈ જા." આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો, બધું ખતમ થઈ ગયું. કદાચ આ મારી છેલ્લી ડ્યુટી છે. કદાચ હવે મારે સામાન બાંધીને પાછા જવું પડશે. પરંતુ મેં મારી જાતને સંભાળી. ભાગવાથી કંઈક હાંસલ થવાનું નહોતું. જો નિર્ણય થવાનો જ હોય તો સામે ચાલીને થાય. મેં ઊંડો શ્વાસ લીધો અને ઓફિસ તરફ વધવા લાગ્યો. દરેક ઢગલું ભારે હતું, જાણે હું કોઈ અદાલતમાં ચુકાદો સાંભળવા જઈ રહ્યો હોઉં. દિલમાં બસ એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારા બાળકોના સપના તૂટવા ન દેતો. મને અંદાજો ન હતો કે આ મુલાકાત મારી જિંદગીનો વળાંક બદલી નાખશે. અને જે ડરને હું અંત માની રહ્યો હતો તે હકીકતમાં એક નવા પ્રકરણની શરૂઆત થવાની હતી. ઓફિસ તરફ જતી વખતે મારું દરેક ડગલું કોઈ અજાણ્યા નિર્ણય તરફ વધી રહ્યું હતું. કાચના દરવાજાની બહાર ઊભા રહીને મેં એક ક્ષણ માટે આંખો બંધ કરી. દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું, જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. મારા મનમાં વારંવાર એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું આજે બધું ખતમ થઈ જશે? મેં હળવેથી દરવાજો ખખડાવ્યો. અંદરથી એક શાંત પણ પ્રભાવશાળી અવાજ આવ્યો, આવી જા. મેં દરવાજો ખોલ્યો. અંદરનું વાતાવરણ બહારની દુનિયાથી બિલકુલ અલગ હતું. ઠંડી રોશની, મોંઘી સુગંધ, દિવાલો પર સુંદર આર્ટ ફ્રેમ અને વચ્ચે એક મોટું ટેબલ જેની પાછળ સમીરા બેસીને ફાઇલ જોઈ રહી હતી. તેની હાજરીમાં એક અજીબ ગરિમા હતી, જાણે તે માત્ર એક બિઝનેસ વુમન નહીં પણ પોતાના નિર્ણયોની સંપૂર્ણ માલિક હોય. હું દરવાજા પાસે જ અટકી ગયો, નજર ઝુકાવીને. તેણે માથું ઊંચું કર્યું અને સીધું મારી તરફ જોયું. તેની નજર પહેલાની જેમ જ ઊંડી અને પારખી લે તેવી હતી. થોડી ક્ષણો તો તે શાંત રહી, જાણે મારા ચહેરા પરથી મારી આખી વાર્તા સમજી રહી હોય. તું ભારતથી છે? તેણે સાદો સવાલ કર્યો. હું ચોંકી ગયો. જી મેડમ. કેટલા દિવસ થયા સાઉદી આવ્યાને? મારામાં જૂઠું બોલવાની હિંમત નહોતી. 3 મહિના મેડમ. તે થોડી ક્ષણ શાંત રહી, પછી ફાઇલ બંધ કરીને સીધી બેઠી. અને તારો વિઝા ખતમ થવા આવ્યો છે. આ સાંભળીને મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મેં તો તેને કંઈ કહ્યું પણ નહોતું. મારા હોઠ સુખાઈ ગયા. જી મેડમ. મારો અવાજ ધીમો પડી ગયો. તે થોડું હસી, પણ એ હાસ્યમાં કટાક્ષ ન હતો. અહીં કંઈક છુપાતું નથી. મારું દિલ બેસી ગયું. હવે બધું તેના હાથમાં હતું. જો તે ઈચ્છતી હોત તો એક ફોન કોલ પર મારો કિસ્સો ખતમ થઈ શકત. મેં હિંમત કરીને કહ્યું, મેડમ, હું બહુ મજબૂર છું. ઘરમાં પત્ની, બાળકો છે, વૃદ્ધ માતા પિતા છે. તેણે હાથના ઇશારાથી મને રોકી દીધો. મારે તારી વાર્તા સાંભળવી નથી. આવી વાર્તાઓ હું રોજ સાંભળું છું. હું શાંત થઈ ગયો. તેના લેખામાં કઠોરતા નહોતી, પણ વાસ્તવિકતા ચોક્કસ હતી. તે ભાવુક થઈ જાય તેવી સ્ત્રી લાગતી નહોતી. તે નિર્ણયો બુદ્ધિથી લેતી હતી, લાગણીઓથી નહીં. થોડી ક્ષણો પછી તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ. ધીમે ધીમે ચાલતી તે મારી નજીક આવી. મેં નજર ઝુકાવી લીધી. તેના ઢગલાનો આવાજ મારા દિલના ધબકારા સાથે ભળી ગયો. તું બહુ ડરે છે, તેણે નજીક આવીને કહ્યું. મેં માંડ જવાબ આપ્યો. જે માણસ પરદેશમાં ગેરકાયદેસર હોય તે ડરશે જ મેડમ. થોડી ક્ષણ શાંતિ રહી. પછી તેના ચહેરા પર એક અલગ ભાવ ઉમર્યો. કદાચ તેને મારી પ્રામાણિકતા ગમી હતી. તે પાછી પોતાના ટેબલ પાસે ગઈ અને એક કાગળ કાઢીને મારી તરફ વધાર્યો. તું મહેનતુ છે. મેં તને કામ કરતા જોયો છે. કોઈ ફરિયાદ નથી આવી. હું હેરાન રહી ગયો. તો તેણે મને કાઢવા માટે નહોતા બોલાવ્યું? હું તારો વિઝા કેન્સલ નહીં કરાવું, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. હું તને રેસિડેન્સી અપાવી શકું છું. મને લાગ્યું જાણે કોઈએ અચાનક મારા પગ નીચેથી બોજ હટાવી દીધો હોય. શ્વાસ અટકી ગયો. શું મેં સાચું સાંભળ્યું હતું?
પણ કેમ? મારા મોઢામાંથી અજાણતા નીકળી ગયું. તે ખુરશી પર બેસી ગઈ અને આંગળીઓ એકબીજામાં પરોવીને મને જોવા લાગી. કારણ કે મને એવા લોકો ગમે છે જે પરિસ્થિતિથી ભાગતા નથી. ત્યાં ડર હોવા છતાં કામ છોડ્યું નહીં. મારા દિલમાં આશાનું એક કિરણ જાગ્યું, પણ સાથે જ એક અજાણ્યો ડર પણ પેદા થયો. દુનિયામાં કોઈ પણ વસ્તુ કિંમત વગર મળતી નથી, તે બોલી. પરંતુ સાઉદીમાં દરેક વસ્તુની એક કિંમત હોય છે. આ વાક્ય સાંભળીને મારું દિલ ફરી જોરથી ધબકવા લાગ્યું. હું એક બિઝનેસ વુમન છું. હું ડીલ કરું છું અને હું તારી સાથે પણ એક ડીલ કરવા માંગુ છું. હું સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. તેની આંખોમાં મારા પર ટકેલી હતી, જાણે તે મારા પ્રતિભાવને પારખી રહી હોય. મારે મારા અંગત કામો અને મિલકતની દેખભાળ માટે એક એવી વ્યક્તિની જરૂર છે જે વફાદાર હોય અને જેનો અહીં મારા સિવાય બીજો કોઈ સહારો ન હોય. હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તે શું કહેવા માંગે છે. હું તને મારા ઘરના ખાસ કર્મચારીઓમાં સામેલ કરીશ. તારો પગાર અત્યારના પગાર કરતાં ઘણો વધારે હશે. વિઝા મારી જવાબદારી રહેશે, પરંતુ બદલામાં મને તારી સંપૂર્ણ વફાદારી જોઈએ છે. મારા માટે આ એક તક પણ હતી અને પરીક્ષા પણ. હું જાણતો હતો કે જો હું ના પાડીશ તો કદાચ ફરી આવી તક નહીં મળે. જો સ્વીકારીશ તો મારી જિંદગી બદલાઈ શકે છે. હું થોડી ક્ષણો વિચારતો રહ્યો, પછી ધીમેથી કહ્યું, હું તૈયાર છું, મેડમ. તેણે માથું હલાવ્યું, જાણે તેને આ જ જવાબની અપેક્ષા હતી. મને અંદાજો નહોતો કે આ હા મારી જિંદગીના સૌથી મોટા વળાંકની શરૂઆત છે. હું ઓફિસની બહાર નીકળ્યો ત્યારે મારું દિલ હજી પણ જોરથી ધબકતું હતું, પણ હવે તેમાં માત્ર ડર નહોતો, આશા પણ ભળી હતી. મને શું ખબર હતી કે આ ડીલ માત્ર વિઝા અને પગાર સુધી મર્યાદિત નહીં રહે, પણ મને એક એવા નિર્ણય તરફ લઈ જશે જે મારી આખી દુનિયા બદલી નાખશે. ઓફિસની બહાર નીકળતી વખતે મારા ઢગલા પહેલા કરતા અલગ હતા. થોડી વાર પહેલા હું પોતાને ગુનેગાર સમજીને અંદર ગયો હતો અને હવે એવું લાગતું હતું જાણે કિસ્મતે મારી સામે એક નવો દરવાજો ખોલી દીધો હોય. પણ એ દરવાજા પાછળ શું છે એ હું જાણતો નહોતો. દિલમાં આશા પણ હતી અને હળવો ડર પણ, કે આ બધું આટલું સરળ કેવી રીતે હોઈ શકે. બીજા જ દિવસે મેનેજરે મને અલગ બોલાવીને જણાવ્યું કે મારું સ્ટોરવાળું કામ ખતમ કરી દેવામાં આવ્યું છે. એક ક્ષણ માટે મારો દિલ ફરી ધબક્યો, પણ તેરે તરત જ કહ્યું, તારે માલકનના બંગલા પર રિપોર્ટ કરવાનો છે. આજથી તું તેમના પર્સનલ સ્ટાફનો હિસ્સો છે. આ સાંભળતા જ મને અહેસાસ થયો કે હવે મારી જિંદગી ખરેખર બદલવાની છે. સાંજે જ્યારે હું પહેલી વાર તેના બંગલાની બહાર ઊભો રહ્યો ત્યારે મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ઊંચી દિવાલો, ઓટોમેટિક ગેટ, અંદર હરિયાળી અને વિશાળ રસ્તો, આ બધું મારા માટે કોઈ ફિલ્મી દૃશ્યથી ઓછું નહોતું. મેં મનમાં વિચાર્યું કે થોડા દિવસો પહેલા સુધી હું સાઉદીના રસ્તાઓ પર દિશાહીન ભટકી રહ્યો હતો અને આજે આ આલીશાન ઘરની અંદર જવાનો છું. ગેટ ખુલ્યો અને હું અંદર દાખલ થયો. એક વ્યવસ્થિત અને શાંત વાતાવરણ, દરેક વસ્તુ પોતાની જગ્યાએ. કર્મચારીઓ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કામ કરી રહ્યા હતા. મને એક રૂમ બતાવવામાં આવ્યો જે ખાસ મારા માટે ફાળવવામાં આવ્યો હતો. રૂમ સાદો પણ આરામદાયક હતો. ચોખ્ખું બિસ્તર, કબાટ અને એક નાનું ટેબલ. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો કે ઓછામાં ઓછી હવે સૂવા માટે સુરક્ષિત જગ્યા તો મળી. થોડા દિવસોમાં મારો નિત્યક્રમ બદલાઈ ગયો. હવે હું સ્ટોરની ભીડભાડમાં નહીં પણ બંગલોની અંદર કામ કરતો હતો. સમીરાના બિઝનેસને લાગતી ફાઇલો ગોઠવવી, મિલકતના કાગળો સંભાળવા, અલગ અલગ કર્મચારીઓ સાથે સંપર્ક રાખવો, આ બધું મારી જવાબદારીઓમાં સામેલ હતું. મેં પૂરી ઈમાનદારી અને શાંતિથી દરેક કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે હું જાણતો હતો કે તેણે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે સહેલાઈથી મળતો નથી. સમય જતાં મેં અનુભવ્યું કે સિમરનનું વર્તન મારી સાથે ઔપચારિક રહ્યું નથી. તે અવારનવાર મોડી રાત્રે કામ પછી મને બોલાવીને કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરતી. તેની વાતચીતમાં કઠોરતા ઓછી અને ગંભીરતા વધારે હતી. તે વેપારના ચઢાવ ઉતાર, પોતાના પરિવારનું દબાણ અને એકલતાના અહેસાસનો ઉલ્લેખ કરતી.
હું શાંતિથી સાંભળતો રહેતો, કારણ કે મને ખબર હતી કે મારી અસલી જવાબદારી વફાદારી અને ગુપ્તતા જાણવાની છે. એક રાત્રે તેણે મને તેની ઓફિસને બદલે બંગલાના અંદરના ભાગમાં બોલાવ્યો. વાતાવરણ સામાન્ય કરતા અલગ હતું. તે ગંભીર દેખાઈ રહી હતી. હું દરવાજા પાસે ઊભો રહ્યો, જેમ હંમેશા ઊભો રહેતો હતો. તેણે ધીમેથી કહ્યું, બેસી જાઓ, આજે વાત કંઈક અલગ છે. હું બેસી ગયો, પણ હૃદયના ધબકારા તેજ હતા. તે થોડીવાર શાંત રહી, પછી બોલી, મેં તને અહીં ફક્ત કામ માટે નથી રાખ્યો. મારી નજરો અનાયાસે તેના ચહેરા તરફ ઉઠી ગઈ. મને એવા વ્યક્તિની જરૂર છે જે ફક્ત કર્મચારી ન હોય, પણ મારો કાયદેસરનો સહારો પણ હોય. હું પૂરી રીતે સમજી શક્યો નહીં. તેણે સ્પષ્ટતા કરી, મારા પરિવારના લોકો મારી મિલકત પાછળ પડ્યા છે. પરંપરાઓ હજુ પણ અમારા જીવન પર અસર કરે છે. જો હું એકલી રહું તો તેઓ મારા પર દબાણ લાવી શકે છે. મને એક પતિની જરૂર છે, કાગળ પર. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ઈચ્છું છું કે તું મારી સાથે લગ્ન કરી લે. રૂમમાં એક ક્ષણ માટે સંપૂર્ણ મૌન છવાઈ ગયું. મારા મનમાં જાણે તોફાન મચી ગયું હોય. એક તરફ તે આલીશાન જીવન, સુરક્ષિત ભવિષ્ય, કે કાયદેસરનો દરજ્જો, અને બીજી તરફ મારો ભૂતકાળ, મારી પત્ની, મારા બાળકો, મારા વચનો. મેં માન કહ્યું, હું પરણેલો છું. તેણે શાંતિથી જવાબ આપ્યો, મને ખબર છે. આ સાંભળીને હું વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, મેં તારી ફાઇલ જોઈ છે, તારી પત્નીનો ફોટો પણ. મારું માથું ઝૂકી ગયું. મને અહેસાસ થયો કે તે કોઈ ભાવનાત્મક કે ઉતાવળિયો નિર્ણય નથી લઈ રહી. તે બધું વિચારી સમજીને ઢગલું ભરે છે. આ લગ્ન ફક્ત કાયદેસરના રક્ષણ માટે હશે. તેણે સમજાવ્યું, હું તારી પહેલી પત્નીની જગ્યા લેવા નથી માંગતી. તું તારા અંગત જીવનનો માલિક રહીશ, પણ કાગળોમાં તું મારો પતિ હોઈશ, જેથી મારો વ્યવસાય અને મિલકત સુરક્ષિત રહે. હું સ્તબ્ધ બેઠો હતો. સંજોગોની લાચારી, ગરીબીની પીડા અને ભવિષ્યની આશા મારા હૃદયમાં એકબીજા સાથે ટકરાઈ રહ્યા હતા. જો હું ના પાડું તો કદાચ બધું જ ખતમ થઈ જાત. જો સ્વીકારો તો મારું જીવન એવા રસ્તા પર ચાલવા માંડતું જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તે ઊભી થઈ અને બારી પાસે જઈને ઊભી રહી. બહાર સાવદીની રોશની ચમકી રહી હતી. નિર્ણય તારો છે. હું તારા પર દબાણ નહીં કરું, પરંતુ હું જાણતો હતો કે આ નિર્ણય ફક્ત મારો નથી, મારા આખા પરિવારનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. મેં આંખો બંધ કરી, મારી પત્નીનો ચહેરો યાદ કર્યો, તેની પ્રાર્થનાઓ, તેની આશાઓ. પછી મેં વર્તમાન હકીકત જોઈ, મારી લાચારી, મારું ધ્રુજતું અસ્તિત્વ, અને સામે ઉભેલો સુરક્ષિત રસ્તો. થોડી ક્ષણોની શાંતિ પછી મેં ધીમેથી કહ્યું, જો આ બધું કાયદેસર અને સાવધાનતથી છે તો હું તૈયાર છું. તેણે વળીને મારી તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર એક હળવી નરમાશ અને શાંતિ હતી. મને અંદાજો નહોતો કે આ નિર્ણય મને કઈ નવી કસોટી અને કઈ નવી હકીકત તરફ લઈ જશે. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, મારી હા કહ્યા પછી રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ શાંતિ દબાણવાળી નહોતી, પણ જાણે કોઈ મોટા નિર્ણય પછી આવે છે તેવી, ભારે, ગંભીર અને અર્થપૂર્ણ. સમીરાએ થોડીવાર મને ધ્યાનથી જોયો, પછી ખૂબ જ સાદા અંદાજમાં કહ્યું, તો પછી આપણે આ કામ શાંતિથી કરીશું. કોઈને ખબર ન પડવી જોઈએ. મેં માથું હલાવ્યું, પણ અંદરથી હું પૂરો હલી ગયો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે રોજગારની મને લગ્ન જેવા નિર્ણય સુધી લઈ આવશે. આ કોઈ પ્રેમની વાર્તા નહોતી કે નહોતી કોઈ ભાવનાત્મક નબળાઈ. આ એક કરાર હતો, એક કાયદેસરની ઢાલ. લગ્નની વ્યવસ્થા અત્યંત સાદગીથી કરવામાં આવી. થોડા સાક્ષીઓ, જરૂરી કાગળો અને ટૂંકી ઔપચારિક વિધિ. બધું એટલું ઝડપથી થયું કે મને પોતાને વિશ્વાસ નહોતો આપતો કે હું શું કરી રહ્યો છું. લગ્ન વખતે જ્યારે મેં મેરેજ સર્ટિફિકેટ પર સહી કરી, ત્યારે મારા દિલમાં મારી પહેલી પત્નીનો વિચાર તીવ્રતાથી આવ્યો. એ ચહેરો જેણે મને પ્રાર્થનાઓ સાથે વિદાય આપ્યો હતો. તેની આંખોમાં વિશ્વાસ હતો, શંકા નહીં. અને હું આજે એવા નિર્ણય સામે ઊભો હતો જે કદાચ તે ક્યારેય સમજી ન શકી. લગ્ન પછી હું મારા રૂમમાં એકલો બેસીને લાંબા સમય સુધી છતને તાકી રહ્યો. મેં પોતાને સવાલ કર્યો, શું મેં સાચું કર્યું?
શું આ મજબૂરી હતી કે નબળાઈ? પણ દરેક વખતે જવાબ એ જ આવતો, મેં આ બધું મારા પરિવારના ભવિષ્ય માટે કર્યું છે. જો આ ઢગલું મને કાયદેસરનો દરજ્જો, સારો પગાર અને સુરક્ષિત જીવન આપી શકે છે, તો કદાચ આ બલિદાન જરૂરી છે. થોડા દિવસોમાં જ બધું બદલાઈ ગયો. મારો વિઝા પ્રોસેસ થઈ ગયો, પગાર બમણો કરી દેવામાં આવ્યો અને મને બંગલાની અંદરની બાબતોમાં સંપૂર્ણ પ્રવેશ મળી ગયો. કર્મચારીઓ હવે મને માત્ર એક કામદાર નહીં, પણ ઘરના એક મહત્વના સભ્યની જેમ જોવા લાગ્યા. પરંતુ હકીકત ફક્ત મને અને સમીરાને જ ખબર હતી. સમયની સાથે સમીરાનું વર્તન મારી સાથે વધુ નરમ થઈ ગયું. તે પહેલા કરતાં વધુ વિશ્વાસ સાથે પોતાના નિર્ણયોમાં મને સામેલ કરવા લાગી. ક્યારેક વેપારી કરારો પર અભિપ્રાય પૂછતી, તો ક્યારેક પારિવારિક દબાણ વિશે જણાવતી. મેં અનુભવ્યું કે તેના મજબૂત અને ગૌરવશાળી ચહેરા પાછળ એક એવી સ્ત્રી પણ છે જે એકલતાનો બોજ ઉઠાવી રહી છે. એક રાત્રે તેણે મને પોતાના રૂમમાં બોલાવ્યો. વાતાવરણ ગંભીર હતું, પણ તેની આંખોમાં પહેલા જેવી કઠોરતા નહોતી. હું દરવાજા પાસે ઊભો રહ્યો, જેમાં હંમેશા ઊભો રહેતો હતો. તેણે ધીમેથી કહ્યું, આજે તું મારાથી નજર કેમ ચોરી રહ્યો છે? મેં નજર ઝુકાવી લીધી. બસ, બધું બહુ એકાએક થઈ ગયું છે. તે થોડું હસી. મને ખબર છે, પણ મેં તને મજબૂરીમાં નથી પસંદ કર્યો. મેં તને પારખ્યો છે. તું વફાદાર છે અને મને વફાદારીની જરૂર છે, લાગણીઓની નહીં. હું શાંત રહ્યો. તેણે આગળ કહ્યું, તું વિચારતો હોઈશ કે આટલી અમીર સ્ત્રી ને તારા જેવા સાધારણ માણસની શું જરૂર? હકીકત એ છે કે સંપત્તિ જેટલી મોટી હોય છે, જોખમો પણ એટલા જ મોટા હોય છે. મારા પોતાના લોકો મારી મિલકત પર નજર રાખીને બેઠા છે. જો હું એકલી હોત તો તેઓ મને નબળી સમજત. મને એક પતિની જરૂર હતી, એવો પતિ કે જેનું અહીં કોઈ કુળ ન હોય, કોઈ શક્તિશાળી સંબંધી ન હોય, જે ફક્ત મારો સહારો હોય. મેં પહેલી વાર તેની વાતોમાં છુપાયેલો થાક અનુભવ્યો. પરંતુ એક વાત બીજી પણ છે, તેણે ધીમેથી કહ્યું. હું તારી પહેલી પત્ની વિશે જાણું છું. મારું હૃદય જોરથી ધબક્યું. મેં તારી ફાઇલમાં તેનો ફોટો જોયો છે. તું તેને પ્રેમ કરે છે અને હું તને એ પ્રેમથી વંચિત રાખવા નથી માંગતી. હું આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. હું ઈચ્છું છું કે તારી પત્નીને પણ અહીં બોલાવી દેવામાં આવે. તે મારી ઓફિસમાં કામ કરશે. દુનિયાને એ જ ખબર હશે કે તે એક કર્મચારી છે, પરંતુ હકીકતમાં તમે બંને આ જ ઘરમાં સુરક્ષિત રહેશો. મારા માટે આ વાત અવિશ્વસનીય હતી. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે આવું વિચારી શકે છે. પણ તમે આવું કેમ કરશો? મેં ધીમેથી પૂછ્યું. તે ગંભીર થઈ ગઈ. કારણ કે હું તને ગુલામ બનાવવા નથી માંગતી. હું ઈચ્છું છું કે તું મારો સાથ તારી મરજીથી આપે, ઉપકારના બોજ નીચે દબાઈને નહીં. તેના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા. જો તે ઈચ્છત તો મને ફક્ત કાયદેસરના કરાર હેઠળ બાંધી શકતી હતી, પણ તેને મારા મનનો બોજ હળવો કરવાનો નિર્ણય કર્યો. એ જ ક્ષણે મેં અનુભવ્યું કે આ સંબંધ માત્ર એક ડીલ રહ્યો નથી, તેમાં હવે સન્માન ઉમેરાઈ ચૂક્યું હતું. તેણે મારા હાથમાં એક ચાવી સોંપી અને કહ્યું, આ રૂમ તારી પત્ની માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે તે આવશે ત્યારે તેને એવો અહેસાસ નહીં થાય કે તે કોઈ અજાણ્યા દેશમાં છે. હું લાંબા સમય સુધી એ ચાવીને જોતો રહ્યો. આ માત્ર એક રૂમની ચાવી નહોતી, પણ મારા ભવિષ્યની ચાવી હતી. તે રાત્રે મેં મનમાં પ્રતિજ્ઞા લીધી કે હું સમીરાના વિશ્વાસને ક્યારેય ઠેસ નહીં પહોંચવા દઉં. તેણે મને માત્ર રોજગાર જ નહીં, પણ ઇજ્જત આપી, કાયદેસરનું રક્ષણ આપ્યું અને મારા પ્રેમને પણ સુરક્ષિત રાખવાનું વચન આપ્યું. મને અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં આ નિર્ણય મને કઈ નવી પરીક્ષાઓમાંથી પસાર કરશે. પણ એક વાત નક્કી હતી, હવે હું માત્ર એક નોકર નહોતો રહ્યો, પણ એક એવી રમતનો ભાગ બની ચૂક્યો હતો જેમાં પ્રામાણિકતા જ સૌથી મોટી તાકાત હતી. લગ્ન પછી જીવન દેખીતી રીતે શાંત થઈ ગયું હતું, પણ મારી અંદર એક શાંત તોફાન હતું. બહારથી બધું વ્યવસ્થિત, ગૌરવપૂર્ણ અને સુરક્ષિત લાગતું હતું, પણ મનમાં કોઈ ખૂણે એક પ્રશ્ન સતત ઊભો થતો હતો. શું હું ખરેખર આ રસ્તા પર ખુશ છું? હું આખો દિવસ બંગલાના કામોમાં વ્યસ્ત રહેતો, પણ રાત્રે જ્યારે એકાંત મળતું ત્યારે ભૂતકાળ સામે આવીને ઊભો રહી જતો. મારી પહેલી પત્નીનો ચહેરો વારંવાર મનમાં ઉભરતો.
એ સાદી છોકરી જેણે મારી સાથે ઓછા સંસાધનોમાં પણ ખુશી લીધી હતી, તેણે ક્યારેય મારી પાસે મોટી માંગણીઓ કરી નહોતી. બસ એક સુરક્ષિત જીવનનું સપનું જોયું હતું. મેં તેને વચન આપ્યું હતું કે પરદેશ જઈને બધું બદલી નાખીશ. પણ શું તે આ ફેરફાર સ્વીકારી શકશે? શું તે મારા આ નિર્ણયને સમજી શકશે? થોડા દિવસો પછી સમીરાએ મને તેની ઓફિસમાં બોલાવ્યો. તે હંમેશાની જેમ ગંભીર હતી, પણ તેના લહેકામાં નરમાશ હતી. મેં તારી પત્નીના વિઝા કાગળોની વ્યવસ્થા શરૂ કરી દીધી છે, તેણે સીધી રીતે કહ્યું. થોડા અઠવાડિયામાં તે અહીં હશે. મારા દિલમાં ખુશી અને ડર બંનેએ એક સાથે જગ્યા બનાવી લીધી. ખુશી એ વાતની કે હવે હું મારી અસલી જવાબદારીઓથી દૂર નહીં રહું, અને ડર એ વાતનો કે જ્યારે તે અહીં આવશે ત્યારે હકીકતનો સામનો કેવી રીતે કરશે. મેં હિંમત કરીને પૂછ્યું, જો તેને બધું ખબર પડી જશે તો? સમીરાએ મારી તરફ જોયું. સત્યને છુપાવવાનું નથી, બસ સમજાવવાનું છે. તે અહીં મારી નોકરિયાત તરીકે આવશે, પણ તમારા બંને વચ્ચે જે સંબંધ છે તે તમારી અંગત બાબત હશે. હું તમારા બંનેની વચ્ચે દિવાલ નહીં બનું. તેની વાતોમાં વિશ્વાસ હતો. તે આ આખી ગોઠવણને એક યોજનાની જેમ ચલાવી રહી હતી, વિચારેલી, સંતુલિત અને સાવધ. મેં પહેલી વાર અનુભવ્યું કે તે માત્ર પોતાની મિલકત જ નહીં, પણ લોકોની લાગણીઓને પણ સંભાળતા જાણે છે. આગામી થોડા દિવસોમાં મેં મારી જાતને કામમાં સંપૂર્ણપણે પરોવી દીધી. હું ઈચ્છતો હતો કે જ્યારે મારી પત્ની અહીં આવે ત્યારે તેને કોઈ પણ પ્રકારની કમી મહેસૂસ ન થાય. મેં તેના માટે નક્કી કરેલો રૂમ જાતે જઈને તપાસ્યો. સાદગીભર્યો છતાં ગરિમાપૂર્ણ રીતે સજાવેલો એ રૂમ હતો, જેની બારીમાંથી બહાર હરિયાળી દેખાતી હતી. મેં મનમાં વિચાર્યું કે કદાચ તે અહીં આવીને એટલું તો જરૂર અનુભવશે કે તેના પતિએ તેના માટે એક સારા જીવનની વ્યવસ્થા કરી છે. આ દરમિયાન સમીરાના પરિવાર તરફથી દબાણ વધવા લાગ્યું. કેટલાક સંબંધીઓ ઔપચારિક મુલાકાતોના બહાને બંગલામાં આવવા લાગ્યા. મેં અનુભવ્યું કે તેઓ મને ખૂબ જ ધ્યાનથી જોતા હતા, જાણે મારું નિરીક્ષણ કરી રહ્યા હોય. સમીરાએ એક દિવસ સ્પષ્ટ કહી દીધું, આ બધા તને પારખી રહ્યા છે. તેમને વિશ્વાસ અપાવવો પડશે કે તું માત્ર નામનો પતિ નથી, પણ મારી સાથે ઊભો છે. મેં માથું હલાવ્યું. હવે આ માત્ર એક વ્યક્તિગત કરાર નહોતો રહ્યો, પણ એક જવાબદારી બની ગઈ હતી. મેં મારી જાતને મક્કમ બતાવવાનું શરૂ કર્યું. નિર્ણયોમાં તેની સાથે ઊભો રહ્યો અને દરેક તકે તેને ટેકો આપ્યો. ધીરે ધીરે પરિવારના લોકોએ મૌન ધારણ કરી લીધું, જાણે તેમને સંદેશ મળી ગયો હોય કે હવે તે એકલી નથી. એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે હું બંગલાના બાગીચામાં બેઠો હતો. સમીરા પણ ત્યાં આવી ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, ક્યારેક વિચાર્યું છે કે શું મેં સાચું કર્યું તને આ બધામાં સામેલ કરીને? મેં પહેલી વાર તેની સાથે ખુલીને વાત કરી. આપણે બંને એ મજબૂરીમાં નહીં, પણ જરૂરિયાતમાં આ નિર્ણય લીધો છે. તમે મને ઇજ્જત આપી, સુરક્ષા આપી. હું તમારા વિશ્વાસને ઠેસ નહીં પહોંચાડું. તે શાંતિથી મારી વાત સાંભળતી રહી. પછી બોલી, મને તારાથી પ્રેમ નથી જોઈતો, બસ સચ્ચાઈ જુએ છે. મેં જવાબ આપ્યો, અને મને તમારાથી સંપત્તિ નથી જોઈતી, બસ સન્માન જોઈએ છે. તે રાત્રે મને પહેલી વાર અહેસાસ થયો કે અમારો સંબંધ ભલે અસાધારણ હતો, પણ તેનો પાયો झूठ કે દગા પર નહીં, પણ પરસ્પર સમજૂતી અને આદર પણ હતો. થોડા અઠવાડિયા પછી સમાચાર આવ્યા કે મારી પત્નીના વિઝા મંજૂર થઈ ગયા છે. મેં ફોન પર તેને આ ખુશ ખબર સંભળાવી તો તેના અવાજમાં ખુશી સાફ ઝલકતી હતી. તેને ખબર હતી કે મેં અહીં કંઈક હાંસલ કરી લીધું છે, પણ તેને અસલી હકીકત જાણવાની હજી બાકી હતી. હું જાણતો હતો કે આવનારા દિવસો સૌથી કઠિન પરીક્ષા સમાન હશે. એક જ છત નીચે બે અલગ અલગ સંબંધો સાચવવા સરળ નહીં હોય, પણ મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું ન્યાય કરીશ, સચ્ચાઈથી કામ લઈશ અને કોઈનો વિશ્વાસ તૂટવા નહીં દઉં. મારી જિંદગીનું આ પ્રકરણ હજુ પૂરી નહોતું થયું, પણ અસલી કસોટી તો હવે શરૂ થવાની હતી, જ્યારે ભૂતકાળ અને વર્તમાન એક જ જગ્યાએ આવીને ઊભા રહેશે અને મારે બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે. છેવટે એ દિવસ આવી ગયો જ્યારે મારી પહેલી પત્ની સાઉદી પહોંચી.
એરપોર્ટ જતી વખતે મારું દિલ ખૂબ જ બેચેન હતું. એક તરફ ખુશી હતી કે હું તેની મારી નજીક જોઈ શકીશ, તો બીજી તરફ એક નવો બોજ હતો જે મારા દિલ પર સતત મુકાયેલો હતો. હું જાણતો હતો કે આજ પછી મારા જીવનનો સૌથી નાજુક તબક્કો શરૂ થવાનો છે. જ્યારે તે ગેટની બહાર આવી ત્યારે મેં તેને પહેલા કરતાં થોડી નબળી પણ પહેલા જેવી જ નિર્દોષ આંખોવાળી જોઈ. તેણે મને જોતા જ સ્મિત સાથે કહ્યું, હું જાણતી હતી કે તું અમને નિરાશ નહીં કરે. તેના શબ્દો મારા હૃદય પર કોઈ નરમ છતાં વજનદાર હાથની જેમ પડ્યા. મેં તેનો સામાન પકડ્યો અને ચૂપચાપ તેને ગાડી તરફ લઈ આવ્યો. બંગલાના દરવાજે પહોંચીને તે આશ્ચર્યથી આસપાસ જોવા લાગી. આ બધું તે કર્યું છે? તેની આંખોમાં હેરાની અને ખુશી બંને હતા. મેં ટૂંકો જવાબ આપ્યો, આ બધું આપણા નવા જીવનની શરૂઆત છે. પણ મારા દિલમાં તોફાન ચાલી રહ્યું હતું, કારણ કે આ અડધું સત્ય હતું. અંદર પ્રવેશતા જ સમીરાએ અત્યંત ગરિમાપૂર્ણ રીતે તેનું સ્વાગત કર્યું. તેણે પરંપરા મુજબ ઉષ્માભર્યા ભાવે મળીને કહ્યું, તમારું અહીં સ્વાગત છે. મને ખુશી છે કે તમે અમારી સાથે કામ કરશો. મારી પત્નીએ આદરપૂર્વક માથું નમાવી આભાર માન્યો. તે ક્ષણે મને અહેસાસ થયો કે સમીરાએ કેટલી કુશળતાથી આ આખું દૃશ્ય ગોઠવ્યું હતું. ના કોઈ ખચકાટ, ના કોઈ વિચિત્રતા. થોડા દિવસો સુધી બધું ઉપર છલ્લું ઠીક ચાલતું રહ્યું. મારી પત્ની બંગલાની ઓફિસમાં તરીકે કામ સંભાળવા લાગી. તે તેજ મગજની અને જવાબદાર હતી, તેથી જલ્દી જ બધું સમજવા લાગી. હું દૂરથી તેને જોતો તો દિલમાં શાંતિ થતી કે ઓછામાં ઓછી તે અહીં સુરક્ષિત અને ઇજ્જત સાથે છે. પણ અંદર ખાને હું જાણતો હતો કે અસલી હકીકતથી તેને હંમેશા દૂર રાખી શકાય તેમ નથી. એક રાત્રે તેણે મને સવાલ કરી જ લીધો. અમે અમારા રૂમમાં હતા જ્યારે તેણે ધીમેથી કહ્યું, આ બધું આટલું અચાનક કેવી રીતે થઈ ગયું? તે ક્યારે નહોતું જણાવ્યું કે તારા માલકન તારા પર આટલો વિશ્વાસ કરે છે? થોડી ક્ષણો મૌન રહ્યો. સત્ય મારા હોઠ સુધી આવ્યો, પણ મેં મારી જાતને સંભાળી લીધી. આ બધું કામને કારણે છે. તેમણે મારા પર વિશ્વાસ કર્યો અને મેં તેમનો વિશ્વાસ નથી તોડ્યો. તે મને ધ્યાનથી જોતી રહી, જાણે મારા શબ્દો પાછળનું સત્ય રહી હોય. તું બદલાયેલો લાગે છે, પણ હું પ્રાર્થના કરું છું કે આ પરિવર્તન આપણા માટે સારું હોય. તેની વાતથી મારા અંદર એક ફાળ પડી. હું જાણતો હતો કે હું તેને સંપૂર્ણ સત્ય નથી કહી રહ્યો, પણ એ પણ જાણતો હતો કે સમય પહેલા હકીકત જણાવી વધુ જ બગડી શકાય છે. સમીરાએ મને વચન આપ્યું હતું કે તે ધીરે ધીરે તેને બધું સમજાવવામાં મદદ કરશે, કોઈ પણ આઘાત વગર. થોડા દિવસો પછી એક મહત્વનો પારિવારિક પ્રસંગ હતો, જેમાં સમીરાએ તેના પતિ સાથે હાજર રહેવાનું હતું. તેણે મને કહ્યું, આજે આપણે બધાની સામે એક મજબૂત કપલની જેમ દેખાવું પડશે. મેં માથું હલાવ્યું, પણ દિલમાં ભાર વધી ગયો. આ એ ક્ષણ હતી જ્યારે મારું પાત્ર બધાની સામે સ્પષ્ટ થવાનું હતું. પ્રસંગમાં સમીરાના સંબંધીઓ હાજર હતા. બધાની નજર મારા પર હતી. મેં પૂરી ગંભીરતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સાથ આપ્યો. દરેક સવાલનો જવાબ ધીરજથી આપ્યો. ધીરે ધીરે મને લાગ્યું કે તેમના ચહેરા પર શંકાની જગ્યાએ સ્વીકૃતિ આવી ગઈ છે. કદાચ તેમને ખાતરી થઈ ગઈ હતી કે હવે સમીરા એકલી નથી. તે રાત્રે જ્યારે અમે બંગલા પાછા આવ્યા ત્યારે સમીરાએ ધીમેથી કહ્યું, આજે તે મારી પ્રતિષ્ઠા બચાવી છે. મેં જવાબ આપ્યો, તમે મને ઇજ્જત આપી છે, આ મારી ફરજ હતી. પરંતુ મારા દિલની અસલી કસોટી હજી બાકી હતી. મારી પત્નીએ તે જ રાત્રે મને કહ્યું, મેં આજે તને તેની સાથે જોયો. તમારા બંને વચ્ચે એક વિચિત્ર સમજૂતી હતી. શું મારે કંઈક જાણવું જોઈએ? મેં તેની આંખોમાં જોઈને અનુભવ્યું કે તે માત્ર પત્ની નથી, મારી સાથી છે. મેં નક્કી કર્યું કે હવે વધુ મોડું કરી શકું તેમ નથી. કેટલીક હકીકતો છે જે તારે જાણવી જોઈએ. તે શાંત થઈ ગઈ, જાણે પોતાની જાતને સંભાળી રહી હોય. હું જાણતો હતો કે આવનારી ક્ષણ અમારા સંબંધની સૌથી મોટી પરીક્ષા હશે. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે હવે હું બેવડું જીવન નહીં જીવું. જો આ બધું ઇજ્જત અને સુરક્ષા માટે હતું, તો તેને સચ્ચાઈ સાથે સંભાળવું એ પણ મારી જવાબદારી છે. મારી જિંદગીનું સૌથી નાજુક પ્રકરણ ખુલવા જઈ રહ્યું હતું.
એક એવું પ્રકરણ જ્યાં સત્ય, વફાદારી અને વિશ્વાસની સાચી કસોટી થવાની હતી. તે રાત્રે જ્યારે મેં મારી પત્નીને કહ્યું કે કેટલીક હકીકતો છે જે તારે જાણવી જોઈએ, ત્યારે રૂમનું વાતાવરણ જાણે ભારે થઈ ગયું. તે મારી સામે બેઠી હતી. તેની આંખોમાં વિશ્વાસ પણ હતો અને હળવો ડર પણ. હું જાણતો હતો કે આગામી થોડી ક્ષણો અમારા સંબંધના પાયાને હચમચાવી પણ શકે છે અને મજબૂત પણ કરી શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને બધી વાત શરૂઆતથી કહેવાનું શરૂ કર્યું. સ્ટોર રૂમની નોકરી, વિઝા પૂરા થવા, સમીરાનું ઓફિસમાં બોલાવવું, રેસિડેન્સીની ઓફર અને પછી એ લગ્ન, જે લાગણીઓનો નહીં પણ કાયદેકીય સુરક્ષાનો નિર્ણય હતો. મારો અવાજ ઘણીવાર ધ્રુજ્યો પણ મેં કોઈ વાત છુપાવી નહીં. જ્યારે મેં લગ્નનો ઉલ્લેખ કર્યો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. પણ તેણે મને રોક્યો નહીં. તે બસ સાંભળતી રહી, જાણે હૃદય પર પથ્થર રાખીને દરેક શબ્દ સ્વીકારી રહી હોય. થોડી ક્ષણોના મૌન પછી તેણે ધીમેથી પૂછ્યું, તો તે મારાથી આ વાત કેમ છુપાવી? મારી પાસે આ સવાલનો કોઈ સરળ જવાબ નહોતો. હું ડરી ગયો હતો. હું નહોતો ઈચ્છતો કે તને આઘાત લાગે. હું ઈચ્છતો હતો કે પહેલા તું અહીં સુરક્ષિત આવી જાય, પછી સત્ય જણાવો. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે તેમને પડવા ન દીધા. શું આ લગ્ન માત્ર કાગળ પર જ છે? હા, મેં તરત જવાબ આપ્યો. આ માત્ર એક કાયદેકીય ઢાલ છે. તે રાતે તારી જગ્યા લેવા નથી માંગતી. તેણે પોતે કહ્યું છે કે તું અહીં ઇજ્જત અને શાંતિથી રહીશ. તે થોડીવાર મૌન રહી પછી ધીમેથી બોલી, જો આ બધું આપણા ભવિષ્ય માટે હતું તો હું તને દોષ નહીં આપું. પણ એક વાત યાદ રાખજે, મારો વિશ્વાસ તૂટ્યો તો હું ક્યારેય મારી જાતને સંભાળી નહીં શકું. તેના શબ્દો મારા માટે ચેતવણી હતા. મેં તેનો હાથ પકડીને કહ્યું, હું તને પ્રેમ કરું છું. આ બધું મેં તારા અને બાળકો માટે કર્યું છે. બીજા દિવસે મેં સમીરા સાથે મુલાકાત કરી અને તેણે જણાવ્યું કે મેં સત્ય કહી દીધું છે. તે થોડીવાર મૌન રહી પછી બોલી, એ જ બરાબર હતું. જૂઠ લાંબો સમય નથી ચાલતું. થોડા દિવસો પછી સમીરાએ મારી પત્નીને પોતાના રૂમમાં બોલાવી. હું બહાર ઊભો રહ્યો, દિલમાં બેચેની લઈને. મને ખબર નહોતી કે તે બંને વચ્ચે શું વાતચીત થશે, પણ આ ક્ષણ નિર્ણાયક હતી. લગભગ 1.5 કલાક પછી તે બંને અંદરથી બહાર આવી. મારી પત્નીના ચહેરા પર શાંતિ હતી, જોકે આંખો થોડી લાલ હતી. સમીરાએ મારી તરફ જોઈને કહ્યું, અમે વાત કરી લીધી છે, હવે બધું સ્પષ્ટ છે. પછીથી મારી પત્નીએ મને જણાવ્યું કે સમીરાએ સાફ શબ્દોમાં કહ્યું હતું, મને તારા પતિનો પ્રેમ નથી જોઈતો. મને માત્ર કાયદેકીય સુરક્ષા જોઈએ છે. જો ક્યારેય તને લાગે કે તારા હકમાં કમી થઈ રહી છે તો તું મને સીધું જ કહીશ. આ સાંભળીને મારા દિલનો ભાર હળવો થયો. બંને સ્ત્રીઓ વચ્ચે એક મૌન કરાર થઈ ચૂક્યો હતો. આદર અને મર્યાદાનો કરાર. પણ જિંદગી એટલી સરળ નથી હોતી. બંગલાની અંદર બધું બરાબર હતું, પણ બહારની દુનિયાની નજરો હજી બાકી હતી. સમીરાના કેટલાક સંબંધીઓને હજી પણ શંકા હતી કે હું માત્ર ફાયદો ઉઠાવવા આવ્યો છું. એક દિવસ તેમાંથી એક વડીલે મને કડક અવાજમાં કહ્યું, સંપત્તિની નજીક રહેનારાઓ અવારનવાર પોતાની દાનત બદલી નાખતા હોય છે. મેં ધીરજથી જવાબ આપ્યો, હું અહીં સંપત્તિ માટે નહીં, જવાબદારી માટે ઊભો છું. એ પછી મેં મારી જાતને વધુ સાબિત કરવાનું શરૂ કર્યું. વ્યાપારિક બાબતોમાં પારદર્શકતા, કર્મચારીઓ સાથે ન્યાય અને દરેક નિર્ણયમાં સમીરાનો સાથ. ધીરે ધીરે જે લોકો મારા પર શંકા કરતા હતા તેઓ શાંત થઈ ગયા. ઘરની અંદર પણ સંતુલન સ્થપાવા લાગ્યું. મારી પત્ની પોતાના કામમાં વ્યસ્ત રહેતી, સમીરા વ્યવસાય સંભાળતી અને હું બંને વચ્ચે એક પુલની જેમ ઊભો હતો. આ સરળ નહોતું, પણ અશક્ય પણ નહોતું. એક રાત્રે અમે ત્રણેય એક જ ટેબલ પર બેઠા હતા. વાતાવરણ શાંત હતું. સમીરાએ ધીમેથી કહ્યું, આપણે ત્રણેયએ એક અસાધારણ રસ્તો પસંદ કર્યો છે. જો આપણે સચ્ચાઈ અને મર્યાદાનું ધ્યાન રાખશું તો આ રસ્તો આપણને નુકસાન નહીં પહોંચાડે. મારી પત્નીએ માથું હલાવ્યું. આપણે બધાએ બલિદાન આપી છે. હવે આપણે આને સાચવવું પડશે. મેં તે બંને તરફ જોયું તો મને અહેસાસ થયો કે મારા જીવનનો સૌથી જટિલ તબક્કો કદાચ સૌથી મજબૂત પાયો પણ બની શકે છે.
જો આપણે એકબીજા પર વિશ્વાસ ટકાવી રાખીએ તો. પણ હું જાણતો હતો કે આ વાર્તા હજી પૂરી નથી થઈ. દરેક કસોટી પછી એક નવી કસોટી આવતી હોય છે. સવાલ એ હતો કે શું અમે ત્રણેય આ નાજુક સંતુલન જાળવી શકીશું કે કોઈ એક ક્ષણ બધું જ બદલી નાખશે. સમય પસાર થવા લાગ્યો અને દેખીતી રીતે અમારું જીવન એક નવા સંતુલનમાં ઢળવા લાગ્યું હતું. બંગલાની અંદર બધું જ વ્યવસ્થિત હતું. સમીરા તેના વ્યવસાયમાં વ્યસ્ત રહેતી, મારી પત્ની ઓફિસની બાબતો સંભાળતી અને હું બંને વચ્ચે એક જવાબદાર સાથીની જેમ ઊભો હતો. પણ હું જાણતો હતો કે આ શાંતિ કામચલાઉ પણ હોઈ શકે છે, કારણ કે જ્યારે જીવન અસાધારણ પાયા પર ઊભું હોય ત્યારે દરેક ઢગલું વિચારીને મૂકવું પડે છે. એક સવારે સમીરાએ મને તેની ઓફિસમાં બોલાવ્યો. તેના ચહેરા પર એ જ ગંભીર હાવભાવ હતા જે સામાન્ય રીતે કોઈ મોટા નિર્ણય પહેલા હોય છે. મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે, તેણે કહ્યું. હું ખુરશી પર સીધો થઈને બેસી ગયો. મારા પરિવારના કેટલાક લોકો ફરી સક્રિય થયા છે. તેમને લાગે છે કે મેં ઉતાવળમાં લગ્ન કર્યા છે. તેઓ ઈચ્છે છે કે હું તારી દાનતને પરખું અને કદાચ તને નબળો સાબિત કરે. હું શાંતિથી સાંભળતો રહ્યો. આ એ ક્ષણ હતી જેનો મને અંદાજ હતો કે ક્યારેક ને ક્યારેક આવશે. તેઓ વ્યવસાયના એક મોટા અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમીરાએ આગળ કહ્યું. જો આ અટકી ગયો તો તેઓ એ સાબિત કરવાનો પ્રયત્ન કરશે કે તારી હાજરી મારા માટે નુકસાનકારક છે. મેં કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો. હું દરેક રીતે તમારી સાથે છું. જો જરૂર પડશે તો હું સામે આવીને વાત કરીશ. તેણે મારી તરફ ધ્યાનથી જોયું. આ માત્ર વાત કરવાનો વિષય નથી. તેઓ ઈચ્છે છે કે તું વ્યવહારિક રીતે તારી જાતને સાબિત કરે. આ ડીલની રેખદેખ તારે જ કરવી પડશે. આ એક પરીક્ષા હતી, માત્ર મારી માટે નહીં પણ અમારી આખી ગોઠવણ માટે. જો હું સફળ થાઉં તો કદાચ બધી શંકાઓ ખતમ થઈ જાય. જો નિષ્ફળ જાઉં તો માત્ર મારી પ્રતિષ્ઠા જ નહીં પણ સમીરાનો વિશ્વાસ પણ જોખમમાં મુકાઈ જાય. મેં પૂરી ગંભીરતાથી જવાબદારી સંભાળી. દિવસ રાત ફાઇલોમાં ડૂબેલો રહ્યો. રોકાણકારો સાથે મુલાકાતો કરી. કાયદાકીય મુદ્દાઓને વારંવાર તપાસ્યા. મેં મારી જાતને સાબિત કરવા માટે મારી પૂરી ક્ષમતા લગાવી દીધી. મારી પત્ની પણ પડદા પાછળ રહીને મને મદદ કરતી રહી. તે શાંતિથી દસ્તાવેજો ગોઠવતી, મુલાકાતોનું શેડ્યુલ બનાવતી અને દરેક સંભવ સહયોગ આપતી. એક દિવસ પરિવારના કેટલાક સભ્યોએ બંગલામાં આવીને ખુલ્લી બેઠક કરી. તેમના સ્વરમાં શંકા અને પડકાર બંને હતા. એક વડીલે સીધું જ મને કહ્યું, જો તું ખરેખર આ ઘરનો રક્ષક હોય તો સાબિત કર કે તારી હાજરી ફાયદાકારક છે, બોજ નહીં. મેં શાંત સ્વરમાં જવાબ આપ્યો, મારી દાનત પર શંકા થઈ શકે છે પણ મારા કામ પર નહીં. નિર્ણય પરિણામો કરશે. તે દિવસ મારા માટે સૌથી કઠિન પરીક્ષા સમાન હતો. મેં માત્ર સફળતાપૂર્વક પૂર્ણ જ ન કર્યો પણ રોકાણકારોનો વિશ્વાસ પણ જીતી લીધો. જ્યારે ડીલ પર હસ્તાક્ષર થયા ત્યારે સમીરાના ચહેરા પર શાંતિ સાફ દેખાતી હતી. પરિવારના લોકો મૌન થઈ ગયા. કદાચ પહેલી વાર તેમને અહેસાસ થયો કે હું માત્ર એક જરૂરિયાત નથી પણ એક શક્તિ પણ બની શકું છું. આ સફળતા પછી બંગલાની અંદરનું વાતાવરણ વધુ મજબૂત બની ગયું. મારી પત્નીએ એક રાત્રે મને કહ્યું, આજે મેં તને પહેલા કરતાં વધુ મજબૂત જોયો. કદાચ આ જ કારણ હતું કે ઈશ્વરે તને આ રસ્તા પર મૂક્યો. મેં તેની તરફ જોયું અને અનુભવ્યું કે તેના દિલમાં હવે શંકાની જગ્યાએ વિશ્વાસ આવી ગયો છે. સમીરા પણ પહેલા કરતાં વધુ ખુલીને મારા પર વિશ્વાસ કરવા લાગી. હું જાણતો હતો કે મારી અસલી પરીક્ષા સંપત્તિ કે વ્યવસાય નથી પણ ન્યાય અને સંતુલન છે. એક તરફ મારું અસલી ઘર, મારો પ્રેમ અને મારા બાળકો હતા. બીજી તરફ એ સ્ત્રી હતી જેણે મને ઇજ્જત અને કાયદેકીય સુરક્ષા આપી હતી. થોડા અઠવાડિયા પછી મને ભારતથી સમાચાર મળ્યા કે મારા પિતાની તબિયત સારી થઈ ગઈ છે અને બાળકો શાળામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. મેં મનમાં ઈશ્વરનો આભાર માન્યો. કદાચ આ જ એ હેતુ હતો જેના માટે મેં આ બધું સહન કર્યું હતું. પણ જીવનની દરેક શાંતિ કોઈને કોઈ નવા વળાંકની પૂર્વ ભૂમિકા હોય છે.
એક સાંજે સમીરાએ મને જણાવ્યું કે તે પોતાના વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માંગે છે અને તેમાં મને સત્તાવાર રીતે ભાગીદાર બનાવવા માંગે છે. આ માત્ર વિશ્વાસ નહોતો, આ એક નવો દરજ્જો હતો, પણ તેની સાથે નવી જવાબદારીઓ અને કદાચ નવા જોખમ પણ હતા. મેં આકાશ તરફ જોઈને વિચાર્યું, શું આ એ જ સ્થાન છે જેના માટે હું ધગધગતા રસ્તાઓ પર ભટક્યો હતો? કે પછી આ હજી એક નવી કસોટીની શરૂઆત છે? મને ખબર હતી કે વાર્તા હજી પૂરી નથી થઈ. દરેક સફળતા પછી એક નવી પરીક્ષા ઊભી હોય છે. સવાલ માત્ર એ હતો કે શું હું આ સંતુલન જાળવી શકીશ કે નસીબ મને ફરી કોઈ અણધાર્યા વળાંક પર લઈ જશે. સમીરા તરફથી ભાગીદારીની ઓફર મારા માટે માત્ર એક ઔપચારિક તક નહોતી, પણ મારા આખા સંઘર્ષની સ્વીકૃતિ હતી. એક સમય હતો જ્યારે હું સાઉદીના રસ્તા ઉપર દિશાહીન ભટકતો હતો અને આજે એ જ શહેર મને એવા સ્થાને ઊભું કરી રહ્યું હતું જ્યાં હું નિર્ણયોનો ભાગ બનવાનો હતો. પણ હું જાણતો હતો કે દરેક ઊંચાઈ સાથે જવાબદારી પણ વધે છે. હું તને સત્તાવાર પાર્ટનર બનાવવા માંગુ છું. મેં તેની આંખોમાં જોયું. ત્યાં વિશ્વાસ હતો, પણ સાથે જ એક ન સમજાય તેવી કસોટી પણ હતી. મેં જવાબ આપતા પહેલા થોડી ક્ષણો વિચાર્યું. હું ભાગીદારી સ્વીકારું છું, પણ એક શરતે. તે ચોંકી ગઈ. કઈ શરત? એ કે આપણી વચ્ચે જે મર્યાદાઓ નક્કી થઈ છે તે હંમેશા કાયમ રહેશે. મારી પહેલી ફરજ મારું ઘર છે અને મારો પહેલો સંબંધ મારી પત્ની છે. થોડી ક્ષણોના મૌન પછી તેણે માથું હલાવ્યું. એ જ તારી સૌથી મોટી ખાસિયત છે. તને આ જ કારણસર પસંદ કર્યો હતો. ભાગીદારીની જાહેરાત મર્યાદિત પણ ઔપચારિક રીતે કરવામાં આવી. વ્યાપારિક વર્તુળમાં સંદેશ પહોંચી ગયો કે હવે હું માત્ર એક કાયદેકીય નામ નથી, પણ સક્રિય ભાગીદાર છું. પરિવારના બાકીના સભ્યો જે પહેલા શંકા કરતા હતા, હવે ખુલીને વિરોધ ન કરી શક્યા. કદાચ પરિણામોએ તેમની જીભ બંધ કરી દીધી હતી. ઘરની અંદર પણ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ ગઈ. મારી પત્નીએ એક રાત્રે મને કહ્યું, મને તારા પર ગર્વ છે, પણ યાદ રાખજે, આપણે અહીં મહેમાન છીએ. આપણી અસલી જડો ત્યાં જ છે જ્યાંથી આપણે આવ્યા છીએ. તેની આ વાતે મને જમીન સાથે જોડી રાખ્યો. મેં નક્કી કર્યું કે સંપત્તિ અને સત્તા મને મારા હેતુથી દૂર નહીં કરે. મેં મારી આવકનો એક ભાગ નિયમિતપણે ભારત મોકલવાનું શરૂ કર્યું. માતા પિતા માટે તીર્થયાત્રાની વ્યવસ્થા કરી. બાળકોનું શિક્ષણ વધુ સારી શાળામાં કરાવ્યું અને ઘરનું બાંધકામ શરૂ કરાવ્યું. એક સાંજે અમે ત્રણેય બંગલાના બગીચામાં બેઠા હતા. સમીરાએ મૌન તોડતા કહ્યું, ક્યારેક વિચારું છું કે જો તે દિવસે મેં તને ઓફિસમાં ના બોલાવ્યો હોત તો? હું હસી પડ્યો. તો કદાચ હું આજે પણ કોઈ સ્ટોર રૂમમાં સામાન ગોઠવી રહ્યો હોત, અથવા કદાચ પાછો જતો રહ્યો હોત. મારી પત્નીએ ધીમેથી કહ્યું, અને કદાચ આપણે બધું જ ગુમાવી દીધું હોત. અમારા ત્રણેયની વચ્ચે એક અજીબ શાંતિ હતી. બસ એક સમજૂતી, એક સંતુલન અને એક સમાન હેતુ. સમય જતાં આ વ્યવસ્થા સામાન્ય બની ગઈ. સમીરાનો વ્યવસાય વિસ્તરતો ગયો. હું વહીવટી બાબતો સંભાળતો રહ્યો અને મારી પત્ની ઓફિસની કરોડરજ્જુ બની ગઈ. એક દિવસ તેણે મને કહ્યું, મેં હંમેશા સંપત્તિ કમાઈ છે, પણ પહેલી વાર કોઈ વ્યક્તિ પર રોકાણ કર્યું છે અને મને ખુશી છે કે મેં મારો નિર્ણય સાચો હતો. મેં જવાબ આપ્યો, અને મેં હંમેશા મજૂરી કરી છે, પણ પહેલી વાર ઇજ્જત કમાઈ છે. આ વાક્યો અમારા સંબંધની સાચી વ્યાખ્યા હતી. પણ હું એ પણ જાણતો હતો કે કિસ્મત માત્ર દરવાજો ખોલે છે, એ પછીનો રસ્તો માણસે પોતે ચાલવો પડે છે. મેં ડરથી વફાદારી સુધી, લાચારીથી ભાગીદારી સુધી અને ગરીબીથી ઇજ્જત સુધીની સફર જોઈ હતી. આજે જ્યારે હું ભૂતકાળ તરફ જોઉં છું, ત્યારે અનુભવું છું કે સાચી સફળતા પગાર વધવામાં નહોતી, પણ એ વિશ્વાસમાં હતી જે મને મળ્યો. અને સાચી સંપત્તિ બંગલાની દિવાલોમાં નહીં, પણ એ સંબંધોમાં હતી જે સચ્ચાઈ પર ટકેલા હતા. સાઉદીની ગરમીએ મને ધજાડ્યો જરૂર હતો, પણ એ જ ગરમીએ મને મજબૂત પણ બનાવ્યો. અને કદાચ એ જ જીવનનો સૌથી મોટો પાઠ હતો કે ઘણીવાર નસીબની સૌથી મોટી ભેટ કોઈ ડરના દરવાજા પાછળ છુપાયેલી હોય છે. તો મિત્રો, જીવનમાં સાચી સફળતા અને સમૃદ્ધિ માત્ર સંપત્તિથી નહીં, પરંતુ પ્રામાણિકતા,
પરસ્પર આદર અને પોતાની મર્યાદાઓ જાળવવાથી પ્રાપ્ત થાય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, જો સંબંધોનો પાયો સત્ય પર હોય તો ગમે તેવા તોફાનોમાં પણ તે ટકી રહે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આભાર.